આજે બાવળિયાળી ધામમાં બાપુ આજ નગાલખા બાપા બે આમ શું કહેવાય કે આમ એને પોરહના પલ્લા ચડતા હશો. અને એટલું નહીં પણ કહેવાય ગયું સાહેબ, આપણી આ પરંપરામાં જેટલા આપણા 52 દ્વારા છે ને અત્યાર સુધીના આપણા જેટલા મહાપુરુષો આજે મારીને તમારી વચ્ચે નથી, સમાધિસ્થ થયા છે. આજે એની તમામની દિવ્ય ચેતનાઓ બાવળિયાળી ધામમાં કૃપાનો મેં વરહાવી રહી છે. અને ઈસુ બાપુના તો પોરહના પલ્લા ચડતા હશે. શાબાશ બાવળિયાળી. અને એમાંય આજે સામે આમ બાપુ અમે બેઠા બેઠા જોઈએ આ બાજુ જોઈએ તો આ આપણા સમાજના તમામ વડીલોના ડોકમાં જે ઘરેણા દેખાય છે, એમ મને કહેવાય ગયો કે આ સૃષ્ટિના ઘરેણા, આ પીળા રેડ પાઘડીયું પહેરીને તમે બેઠા છો ને, એ અમારી સૃષ્ટિના ઘરેણા છો બાપ, અમારી શોભા છે. અને એમાં આવો રૂડો જ્યારે બાવળિયાળીને આંગણે આવો રૂડો જ્યારે અવસર હોય પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવને, એમાંય શ્રીમદ ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન અને વ્યાસપીઠ ઉપર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન થતા હોય. અને ખરેખર કહી તો સાહેબ અતિશય ન લાગે, પણ આવા આપણા વિસ્તારમાં મેં આવું આયોજન પહેલી વાર જોયું છે સાહેબ, કે આવું રૂડું જે આયોજન માણસનું અહીંયા દળાય છે. એટલું નહીં, સ્વયંસેવક બનીને બધા આવ્યા હોય એમ શિસ્તતાથી જે આમ જોવામાં મળે છે, એનો આજે મને ખૂબ રાજીપો છે. અને દરેક કલાકારો પોતપોતાની રીતે તો બાપુ આનંદ કરવા આવ્યા છે, પણ અમે રામબાપુ આપના આમંત્રણને માન આપીને પધારેલા સંતોના ચરણોમાં ગલોટિયા ખાઈ છે મારા બાપ. આજ અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. તેમજ રાજેન્દ્રદાસ બાપુ જ્યારથી આયોજન થયું છે ત્યારથી રામબાપુની પડખે એમ કહેવાય ખંભે ખંભો મૂકીને બેઠા છે. અને ત્યારે હવે એવું લાગે છે કે સાહેબ ભગવાન રામ એમ કહે છે, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અમારે અવતાર લેવાની જરૂર નથી છોકરાઓ, તમારે અમારા દર્શન કરવા હોય ને તો આ સાધુડામાં દર્શન કરી લેજો, એની અંદર અમે જ બેઠા છીએ સાહેબ. અને એવી જ્યારે મોજને અહીંયા પોરહના પલ્લા ચડે છે ત્યારે હવે થાકી ગયું આન તન જોન જંખતાઈ જોન જીભડિયું પણ ઠાકર હવે થાકી ગયું આન બાપ તન જંખતાઈ જીભડિયું એ પણ અમારી પ્રેમી પ્રીતડિયું એ બાપ ઘાટથી છૂટે નહીં શામળા. આપણે તો સાહેબ જેમ સુદામાએ કીધું ને એમ આપણે પણ કહી શકીએ ભગવાન ઠાકરને, હું કામ આપણી ભેગો રમીને મોટો થયો છે. પણ હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું હાવઠો, પણ તેથી તું લખી લખી દેતો અમને તું નોટ. એ આજ હું ને સુદામું તું શામળા. અમારે આ ભાઈ બંધ નાની નોટ તો ઉડાડતો નથી, લીલી સમ ઉડાડે છે. સંતોષભાઈ નો દીકરો છે, તાળીઓથી વધાવો સાહેબ, વાહ. તો મને આજ તબિયત નું પૂછતો હતો, મને કે હવે અંકલ તબિયત કેમ છે? મેં દીકરા હજી તો તારાય લગ્નના ગીત ગાવાના છે અમારે. પણ બાપુ હું ત્યાં બેઠો ત્યારે હું ભાઈને બધાને પૂછતો હતો
કે આવડું મોટું આપણું આયોજન, તો મને એ તો કયો કે આની અંદર મને તો પહેલા શું લાગે બાપુ, હું નાનો હતો ને ત્યારે આવું કંઈક આયોજન, આવડું મોટું આયોજન ક્યાંય હોય નહીં, પણ નાની હુંની ભાગવત કથા હોય ને એટલે આપણે પોગી જતા. એટલું નહીં, મારા ગામથી 18 કિલોમીટર બગદાણા થાય બાપુ, આ હકીકતની વાત કરું. એ 18 કિલોમીટર બગદાણા થાય અને 5 વાગે રજા પડે ને એ દફતરનો ઘા કરી પછી તિથિ હોય કે ગુરુ પૂનમ હોય, એ અમે 5 વાગે દફતરનો ઘા કરીને મુઠ્ઠીઓ વાળીએ હાનના, એટલે આરતી પૂરી થાય તો અમે 18 કિલોમીટરનો પલ્લો કાપીને અમારા પ્લેન પોગી ગયા હોય. અને અહીંયા આરતી પૂરી થાય ને એમ કે હરિહર પહેલી પંગતમાં અમે હોય લ્યો. એટલે ત્યારે પણ બગદાણા વાત થતી હતી કે બાવળિયાળી સ્વયંસેવકો મોકલવાના છે, સ્વયંસેવકો લઈને જવાનું છે કરણાભાઈ. અને ત્યારે તો કાંતિ દાદો આપણો જીવતો હતો બાબુ. કાંતિ દાદાને જે પોરો હતો સ્વયંસેવકોને લઈને આવવાનો, શિવરાત્રીને દિવસે કાંતિ દાદાએ મારીને તમારી વચ્ચેથી વિદાય લીધી. એના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે, બાપા એને કાયમ ચરણમાં રાખે. તો આજે હજારો સ્વયંસેવકો લઈ અને કાંતિ દાદાની જોડ કરણાભાઈ એ બધાને અહીંયા લઈને આવ્યા. એ મારા સાક્ષી છે, હું નાનો હતો ને ત્યાં આવતો એ, કારણ કે મને ન ઓળખતા પણ મારા બાપાને ઓળખતા ને એટલે એને લીધે અમને ઓળખતા કે એના છોકરા પંગતમાં પધાર્યા છે. એટલે મેં અહીંયા આવીને પહેલું જ એ પૂછ્યું કે આપણો એટલા દિવસનો જે આવડો આમ તો કુંભ બાપુ પૂરો થયો ને ન્યાલી આ કુંભ માલી અહીંયા મહાકુંભ પાછો બાવળિયાળીમાં ચાલુ થઈ ગયો છે. અને મને લાગે છે કે તમામ પવિત્ર ચેતનાઓ અને એમાં આ જ્ઞાતિ ગંગા ઓલે પણ એ ભાગીરથી ગંગા છે. અને બાપુ અહીંયા આપણી આ વિહોતર ગંગા છે, આપણી બોળી ગંગા છે, આપણી જ્ઞાતિ ગંગા છે. આજ આમાં ડાયરેક્ટ ડૂબકી મારવાનો મોકો જે મળ્યો છે, એટલે હું આવીને પૂછતો હતો, મેં કીધું આ અહીંયા ભોજનનો ખર્ચો કોનો છે, ભોજનનો દાતા કોણ છે? અને મને કહેવા ગયો સાહેબ, એ સાંભળતા મને આનંદ થયો કે માયાભાઈ એક દિવસના નહીં, તમામ દિવસના ભોજનના દાતા, 9 દિવસના ભોજનના દાતા ભાઈ શ્રી સ્વર્ગસ્થ રૂખડભાઈ રૂડાભાઈ ડાભલ્યા, હાલ વડોદરા, એટલે ભવાનભાઈનો પરિવાર જેમ કહેવાય ગયો સાહેબ એના દાતા છે ને. એકવાર જોરદાર તાળીના આગલાથી આપણે એમને વધાવો. અને ભાઈ રોહિત છે ને કોનાની પાઘડી કોને પહેરાવી? અરે અહીંયા કેટલા કેવા બધા. અને મને તો આપણી નાચ જોઉં ને ભાઈ એટલે મને એ થાય કે હાથના હરલ વાળો હાથ ઊંચો કરો તો બાપુ પાડોશી દેશનું બજેટ સુકવાઈ જાય એટલા તો આપણા હરલ અહીં ચાંદી સોનું નીકળે સાહેબ. આ જેવી તેવી વાત છે સાહેબ. આ કઈ રૂઢી કોકને કહે તો કોકને એવું થાય, પણ આ હકીકત ફરીવાર એકવાર હરલ વાર હાથ ઊંચા કરો. શાબાશ મારો બાપ. એટલે મેં રાહુલભાઈ અમે દિગુભાન બધા બેઠા હતા ને એટલે મેં રાહુલભાઈને બોલાવ્યા મારી પાસે. અને ડોકમાં એટલું બધું એને જે આમ કુહાડી, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આપણે કુહાડી નહીં કહેવાની, આ કુહાડી નથી વીંઝણો છે. એની ડોકમાં જે છે ને સોનું મોટે છે એ મેં કીધું વીંઝણો છે. અને ભાગવતમાં બાપુ ઉલ્લેખ છે કે સુદામા દ્વારકાથી પોરબંદર ગયા ને એટલે આવા હોનાના વીંઝણા એની ઘીરે થઈ ગયા હતા. બોલો લ્યો, હોનાના વીંઝણે બહાર એમ કહેવાય કે સુદામા ખાતા હતા. એટલે આજનો જે આવો અહીંયા આવીને ખાલી તમારા દર્શન કરી લઈને સાહેબ તો અમારા પાપ વયા જાય છે. આવો ભોળો સમાજ આપણે છીએ, આપણે આનંદ કરીએ છીએ સાહેબ. અને એક આપણા નવઘણભાઈ ભનુભાઈ મીર બાપુ, જ્યારે અહીંયા આપણે ઉડો રાસ થશે એની માથે હેલિકોપ્ટરથી ફૂલ વર્ષા કરવાની છે. એ એના તરફથી હેલિકોપ્ટર આવવાનું છે. એ તાળીઓથી વધાવો સાહેબ. આમાં કયકને તો બાપુ જે આમ બાંધી રાખવા પડે, બાકી પોરહના પલ્લા ચડે છે આમાં કાંઈ ચડે નહીં. એટલે મેં આ દુહામાં છે ફેરફાર કર્યો રાજનદાસ બાપુ. અને બાપુને હિસાબે હું પહેલી વાર પ્રયાગરાજ ગયો.
રામ બાપુને પ્રતાપ. શું કામ? ફોન આવ્યો મને કે ભાઈ તારે પૂનમને દી ત્યાં પોગવાનું છે 13 તારીખે. 13 તારીખ કો આને કહાય, કારણ કે એક દી પૂરતું બાપુને હિન્દી બોલવાનું હતું. कुंभ में गए थे ने. अरे मैं कहूँ बापू हम कुंभ में आकर क्या करेंगे? मैंने क्या नहीं माया भाई आना है. અને પછી જે મને ભાઈએ વાત કરી કે માયાભાઈ રામ બાપુ એ માટે તમને આગ્રહ કરે છે કે રામ બાપુને કુંભમાં પ્રથમ દિવસે પૂર્ણિમાને દિવસે અને બીજે દિવસે ઉત્તરાયણ થાય છે, મકર સંક્રાંતિ થાય છે, એટલે બીજું સ્નાન ત્યારે છે. પણ પહેલે જ દિવસે શ્રી શ્રી 1008 ધર્મ ધુરંધર મહામંડલેશ્વરની પદવી મળવાની છે આપણા રામ બાપુને. હે, કારણ કે પહેલું વહેલું સાહેબ આ હરખ આપણને આપણા સમાચાર મળે. અને હું ત્યાં ગયો, રાજનદાસ બાપુને પણ ધર્મ ધુરંધરની પદવી મળેલી છે, અનંત વિભૂષિતની. અને એ પછી કોઈને આવી પદવી મળી હોય તો આપણા રામ બાપુને મળી છે. અને એ સાહેબ અવધેશાનંદની હાજરીમાં, અવધેશાનંદજીને હાથથી અવધેશાનંદજીએ સાહેબ કુંભમાં 1.25 લાખ શિષ્યોને દીક્ષા એક દીમાં આપી. અને એ 1.25 લાખ શિષ્યો દિગંબરમાં બેઠા છે. એ દર્શન કેવું થયું છે કલ્પના કરો. પણ એની પૂર્વ સંધ્યાએ આપણા રામ બાપુને અભિષેક કરીને મહામંડલેશ્વરની જ્યારે એમને પદવી આપી, એટલે એ જે નજારો ને એ ગંગાના ઘાટ ઉપર ને એ મહાપ્રયાગરાજમાં, અને 140 વર્ષ પછી એમ કહેવાય કે આવો પ્રયાગરાજની અંદર કુંભ થયો છે. આ બધા નક્ષત્રો ભેગા થઈને થાય તો 12 વર્ષે, દર 12 વર્ષે. પણ આ વખતે જે યોગ હતો એ 140 વર્ષે આવે. એ જ યોગની અંદર રામ બાપુને મહામંડલેશ્વરની પદવી મળી. અને આજ કહેવાય જો કે આ બાવળિયાળી ધામ આપણને એમ લાગે કુંભમાં બેઠા છીએ. જા જોવો ને એકલી લાઈટ ઘણા ડોળા રોડે આટા જ મારે. ઓહો, ટેન્ટ એટલા, તંબુ એટલા, યજ્ઞશાળા એવી. હાવ સાથી ઠોકીને કહું, હમણાં 2-3 દી કોઈ દ્વારકા જાતા નહીં, દ્વારકા વાળો જ અહીંયા ને અહીંયા છે. મારે સેવા કરવી, સંખ્યા આની વ્યવસ્થા કરવી, આ બધા એવા ભોળુડા બેઠા છો. એટલે મને આનંદ કેવો છે એ કહું લ્યો ને. मोर जिंगोरियान मेल धड़कन जोने मार पर बाबू याद वरकारी रूप वर्णवा ए जोन आगो कघुनी असा. બાપુ આ 22 તારીખ સુધીનું રણસિંગું વાગે છે. અને આ રણસિંગું કેવું છે? રણસિંગા વાગે સૌતા જાગન કાયર ભાગે કાપડે. રણસિંગા વાગે સૌતા જાગે કાયર ભાગે કાપડે. ઢગ ઢગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી ને ગમડે. મરદોની હાકઈ ધ્રુજઈ ધાકઈ ધૂળું ફાકઈ તોય ચડે. મેદાને મળવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે. આવો આવો
करे गुना तो क्या करे ये જોઈ લો લાખ ને ગુનાએ બક્ષી આ વિકી બાપુ આજે આ વિકી એક મારું કામ કર્યું આજ જ લ્યો તાજું કામ કર્યું અમારો એક કલાકાર મોડો પડ્યો, એને સુરત જવું છે પ્લેનમાં, મોડો પડ્યો, ટેમ ટુ ટેમ આવેલો, હાવ ટેમ ટુ ટેમ, કારણ કે 5 વાગ્યાનું પ્લેન હતું ને 5 વાગ્યા જ આવ્યો. એટલે હું પ્લેનમાં મારી ગાડીની ભાઈ બહાર ફાળી ગયા, એટલે લાલાને પૂછ્યું કે માયાભાઈ છે આવે તા કે એ પ્લેનમાં બસ જો ઉતર્યા જ છે, પ્લેન ઉતરી ગયું છે. એણે મને ફોન કર્યો, મને કે માયાભાઈ હું બહાર છું ને તમે પ્લેનમાં છો. વિકી ત્યાં જ ઊભો હતો. વિકી મને કે ભાઈ હવે તો કાઉન્ટર બંધ થઈ ગયું હોય ને, મને કે એને 1 કલાક વહેલા આવવાનું હોય, પછી અમારે એનું બોર્ડિંગ કરવાનું હોય. હું કહું બોર્ડિંગ નથી થયું? મને કે બોર્ડિંગ નથી થયું, આવ્યા જ છે. મેં કીધું હવે આનું આ બોર્ડિંગમાં મારો બાપ એને લઈ લે. આજે મને આનંદ એ છે કે ભરવાડના દીકરા ભાવનગરના એરપોર્ટમાં પ્લેનને અડધો કલાક ઊભા રાખી દે એવા થયા છે. એને બધાને તાળીના ગળાથી મારો બાપ વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા. કુવાડો પોચ એ બાપ પસાડ્યો ઈ પાણી દિયે એ જોયો દિલે ન ધરે રો ભાઈઓની જોડી છે. રાજનદાસ બાબુ કુંભમાં તો ત્યાં પહોંચ્યો, પણ હવે મેં કીધું આપણે કુંભમાં ક્યારેય ગયા ન હોય, કુંભ ક્યાં જવું. મેં બાપુનો ફોન કર્યો તો બાપુ અહીંયા જેવું હાલે ને એવું ત્યાં કુંભમાં હાલતું હતું. બોલો, એરપોર્ટ હેઠ સંતોષભાઈ ન્યાલી લેવા આવ્યા, મિત્રો લેવા આવ્યા, અને અહીંયા જેમ એમ કહે ને કે બાપુના મહેમાન છે આવવા દે, એવું બાપુ કુંભમાં આવું થયું ને એટલે મને આનંદ બહુ આવ્યો સાહેબ. નહીં તો ત્યાં તો એટલે અમે સંતોષભાઈ ને બધા ત્યાં કુંભમાં જે બાપુને હારે જે આનંદ કર્યો, અને આ ફરીવાર કહું સાહેબ કે એ બાપુનો અભિષેક જે થતો હતો, અને ભારતના મહાન સંતો બાપુ ઉપર અભિષેક કરી રહ્યા હતા, અને ત્યારે એમ થતું હતું ઠાકર પાછો આપણે આંગણે રમવા આવી ગયો છે. બાપ આવી જે આ જે લહેર જે છે દાદા, એટલે આમાં મારા વારા ઘડીએ હું કવિ બહુ સારું ન લાગે, પણ એક કાનજી બાપુ આપ જે બધા જે અહીંયા ઠાકરના ધણીઓ બેઠા છો ને, જેમ આપણો ધણી ઠાકર છે એમ ઠાકરના ધણી આપણે છે. હરસુખપુરી બાપુ હમણાં જે ભજન ગાતા હતા, બેને પણ ભજનો ગાયા, અને અમારો પોપટભાઈ એ તો એની મહાનતા છે મારા વાલા, કે મારા બાપુ વખાણ કરે, મને એના ગુરુ તુલ્ય ગણે. દોસ્ત તારાય ચરણમાં માયો આયર પ્રણામ કરે છે બાપ, કારણ કે જ્યાં આવો આનંદ હોય, જ્યાં આવી મોજ હોય, ત્યાં હંમેશા પોપટભાઈ અવશ્ય એનું સેવાઈ આપતા હોય છે. અને હરસુખપુરી બાપુએ પણ આજે સંતવાણીને આનંદ કરાવ્યો, બેને પણ આપણને ખૂબ આપણને ભજનો આપણને સંભળાવ્યા. હું તમારે, કારણ કે હજી ઘણા બધા કલાકારો બાકી છે, અને અહીંયા 22 તારીખ સુધી આમણામ ડે નાઇટ, દિવસ કાર્ય થાય ને રાત કાર્ય થાય, બાપુ કાંઈ ખબર જ નથી. બોલો, હા, રોહોડાની રીતે કામ કરે છે. ડોમે ઊભા કહે છે કે ઓહો,
કારણ કે આ ડોમ તો બધે ન ખાતા હોય, પણ એટલા બધા માણસ તો ડોમે ન જોયા હોય. ખરેખર હો બાબુ. હા, આ છોકરાઓને તાળીઓથી વધાવો. બોલો. હા, અવડા તો આપણે હતા, હું સેવા કરતા. રામ રામ કરો. આપણે તો પાર્કિંગમાં પધાર્યા હોય, અને આપણા ગામમાં કોઈ વાહન હવા હોતું વયું જાય. રામ રામ કરો. એને બદલે આ છોકરા સેવા કરી રહ્યા છે. તાળીઓથી વધાવો સાહેબ એને, એટલે આનંદ જાય. લે ભૂકા. પોપટભાઈ, આ પોપટ 1.5 મહિનાથી હમણાં પીડ્યો ખાતો જ તો. ડોક્ટર કે આમ નહીં કરવાનું ને આમ નહીં કરવાનું ને આ નહીં ખાવાનું. મેં ભાઈ તમારું કામ તમે કરો, અમારું કામ અમને રહેવા ગયો. હો બાપુ, મને ખરેખર આમ હા? વાહ, મેં આગળ બગડાણાનું કીધું ને, અહીંયા બગડાણાથી બાપુ સાતસો સ્વયંસેવકો આવ્યા છે. તાળીઓના ગળાથી બધા હોય સ્વયંસેવકો. શાબાશ શાબાશ દોસ્ત. એ થોડોક મોટો પડ્યો, હું બધું કહી દીધું મેં, કારણ કે કાંતિ દાદાને યાદ કર્યા સાહેબ. એ હોત ને ત્યાં ફદુક એવા દોડતા હોત, એટલે મને હા એમને એનો હરખ હતો. મને કે રામ બાપુ જો માયાભાઈ ત્યાં જવું છે, અને પણ એની ચેતના અહીંયા કામ કરતી છે. પણ અમને બધાને આનંદ હોય બાપુ કે અહીંયા બાવળિયાળી અમથા અહીંયા નીકળીને ઠાકરના દર્શન કરતા જતા હોય. અને સાહેબ, વર્ષો પહેલા મેં ઈસુ બાપુની હાજરીમાં અહીંયા પ્રોગ્રામ કર્યા છે. અને હકીકત કહું વાલા, આખી દુનિયા હારે ગમે એમ વર્તન કરજો, પણ આ ઠાકર હારે એવું વર્તન કરજો કે કાયમી પાછો આપણી ભેગો રમવા આવે ને એવો એને આનંદ થવો જોઈએ વાલા. હે, આપણો ઠાકર કોણ? આ બેઠા આપણા ઠાકરો, આપણા સાધુ, આપણા ઠાકરો, આપણા સંતો, આપણા ઠાકરો. ઈસુ બાપુ મેં જોયેલું છે સાહેબ, કે ત્યારે તો એટલું બધું આપણી પાસે બહુ વ્યવસ્થા નહીં બાપુ. પાણી ભર્યું હોય, ઘૂંટીએ પાણી, એમ કહેવાય 4-4, 8-8 આંગળ પાણી ભર્યું હોય ગ્રાઉન્ડમાં. અને ઈસુ બાપુના મોઢામાંથી આઠમને દી શબ્દ નીકળે, બેહી જાઓ ભાઈ, બેહી જાઓ બાપા. એ બેહી જાઓ શબ્દ કહે ને, કોઈ નીચે નહોતું જોતું શું છે એ સાહેબ. ગારાની અંદર એમ કહેવાય કે આપણે ભાવથી બેહી જતા હતા. એ જે ભાવ હતો ને, એટલે આજે એ જોઈને ઠાકરને એવું થયું કે આને મારા ઉપર કેટલો ભરોસો છે, મારા સાધુડા ઉપર કેટલો આને ભરોસો છે. હવે આને કોઈ દી જિંદગીમાં ગારામાં બેહવા ન દઉં. આજ તમે સાંભળો, ઠાકરની કૃપાથી કોઈ એવો માણસ છે કે એની ઘરે 4 વ્હીલ ગાડી ન હોય. ઓડિયું મર્સિડીઓ આપણી પાસે છે. ત્યાં લ્યો, 2-3 ભાઈઓ તો એવા ભવાનભાઈ એવા છે કે હેલિકોપ્ટર ના કર્યા છે. હું તો ઠાકરને કહું બધાની ઘરે એક હેલિકોપ્ટર થાય એવી કૃપા કરીને મારા વાલા. એ અહીંયા આવો પ્રોગ્રામ હોય ને આજુબાજુ હેલિકોપ્ટરો પીડ્યા હોય પાર્કિંગમાં, એ વચ્ચેના હેલિકોપ્ટરમાં માયો આયર ને પોપટ માલધારી ની ઉતરતા હોય. રાણા બાપુ લાવ્યા એટલે આવી શરૂઆત તો થાય હળવું. આમ જો ભાઈ, હકીકત કહું, હું તો જિંદગીમાં બધાને કહું મોડું સપનું ન જોવું. હા, અમુકને તો સપના હારા ન આવતા. હા, જાગે તા તો હાફી ગયો હોય. આપણે કે હું થયું ત્યાં હડકાઈ વાંચ્યું ખાટલામાં હું તો શું હડકાઈ વાહ થતું છે ડો. નહીં સપનું, હકીકત બાપુ મને સપના રોજ આવે, કોઈને કહું નહીં. મને સપનું મોડું આવે જ નહીં બાપુ. સપનામાં હું પ્રોગ્રામ કરતો ડાયરા, એ હારા કલાકારો બેઠા. એકવાર તો સપનું એવું આવ્યું, લતાજી ને અમે બે પાપતારું પ્રકાશ જાડેજા ગાતા. બોલો, મોડું જોવાનું જ નહીં. એટલે હું કહું છું કે આમ જેમ 4 વ્હીલ પડી છે મારા બાપ, પણ એક દી મારો ઠાકર એવો હશે કે અહીંયા આવી રીતે હેલિકોપ્ટરો પડ્યા છે. એમાં કઈ જાજા સમયની વાર નથી, 15-20 વર્ષ આવવા ગયો મારા વાલા. હું જરાય ખોટું નથી કહેતો. બોલો, એટલે આનંદ એવો છે. હાલ મોકલા, હાલ મારા વાલા.
નભ હો ગગડા કંઠ ગિરિવર શિખર ગજે પધારો બાપુ પધારો. વાહ વાહ બાપુ, આજ દિવસે અમને નવો ઠાકર મળ્યો છે બાપુ. એમનું પણ સ્વાગત કરીએ છીએ. ખમા દમ ડમક ડમક દાદુ ડમ ડમ ગત ગહગત મોર મલાલ ગિરા દમ પી પી શબ્દ પુકારત જાતક ગીવ ગીવ ગોકિલ કંઠ ગિરા દમ ગલડ ગલડ નભ હો ગગડા પધારો બાપુ. નિર્ખટ નર પ્રવર પ્રવર નિર્ગિર જર નિકટ મુકટ સિર સવરન મે હા ભરતભાઈ. કળણવ પટ ઘરર ફરર પટ ગુગર રંગ ભર સુધી ચામ મે મારો રંગ ભર સુધી ચામર મે એ મારા વાલા આર જોનવે રે અરે તે તો સિદ્ધને કરાયા છામળા
હાની સજના ગમને આયા બાબળિયાળી માં હામા મળ્યા એ પછી ઉગડ્યા બાપુ અહીંયાના હાથ એ જોને કામ ના પડાય કુચી તણા થંભ થડકે એને મેળી હસે થંભ થડકે પણ થંભ થડકે અનમેળી હસે અન બાપ ખેલાન લાગી ખાન એ તમે સાજણા ભલે ને આવ્યા તમારા બધાની વાત ભક્ત બીજ પલટે નહીં અન જોઈ લો જુગ જાય એ તો કોઈ પણ ઘર જોની અવતરે એ જોઈ લો આખર સંતનો સા બાપુ જે રૂપિયાને ઘોર કરી રહ્યા છે એટલે મને યાદ એ આવે કે આપણી પાસે સંપત્તિ હોય, આપણી પાસે સત્તા હોય, આપણી પાસે તાકાત હોય અને એ બધું જ્યારે ધર્મ માટે વાપરતા હોય ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક રાજી બહુ થતો હોય. એવું પહેલું કોણે કર્યું? સંત બહુ સરસ છે. અમારે નવગુણભાઈ મેર નડિયાદ અને ગોપાલભાઈ નવસારી એ બંને જણા ચાંદીના નોટની વરસાદ વરસાવે છે. વધાવો તાળીના ગળાથી મારો બાપ. ક્યા વાત, બહુ અચ્છે દોસ્ત. છોકરા એવા છો, છોકરાને અત્યારથી ટ્રેનિંગ આપો છો, બહુ સારી વાત છે. બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. ઉપયોગ કીધો રામ કાજે, રાવણ લીધો બાથમાં.
છે યા સમાધિ અમર છે યા સમાધિ અમર છે યા સમાધિ અમર છે યા સમાધિ અમર છે યા સમાધિ બુદ્ધિ હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં ઉપયોગ કીધો રામ કાજે અને રાવણ લીધો બાથમાં વાનર નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામમાં દેશના એ વીર હાચા અમર છે ઇતિહાસમાં